હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય રામદેવ. બધા તમને હસતા ખેલતા રહો એવી પ્રાર્થના ભગવાન કરીશું અને બનાવવાના વિડીયો તમારા મસ્ત મસ્ત જોતા રહો. તો મિત્રો કેટલા વાગી ગયા? જો 11 વાગી ગયા છે ને આટલા વાગે અમે વ્લોગની શરૂઆત કરી છે. અને જો આમાં નક્સ ને બધા કેવા પડે આની બતાવ તું ફ્રેન્ડ ને છે તૈયાર થયું આજે ઊભી થા જો અજય મસ્ત લાગે ને થોડી કાકી ઉભરેલો ફ્રોક હા જો મેં તૈયાર કરી કને તૈયાર કરી મારા મમ્મા નહીં ચાલ મમ્મા મારા હા આઈ ચાલ મમ્મા કર્યું તને વિશાલ મમ્માએ કરે નિયતિન કને કરી ની પીનાલી નહીં દીદીએ કરી ને હા જય માતાજી ફ્રોક ગમા તને નિયતિ જય માતાજી જય શ્રી કૃષ્ણ કિસુ આયો કિસુ આ એનો ફ્રેન્ડ ને ઈસુનો પાડોશી હા મારો પૈસા એમનો પૈસા જો નક્ષનો મારો ચોટી અમાઈ જજો ચોટી વાળો હોય ચોટી વાળો નક્ષ. ચાલો તો મિત્રો અમે આજે શું ખાવાનું બનાવીશું તમને બતાવીએ. જો પડી ના જતા આપણે ધીમે ધીમે રમો. અમે આજે સવારમાં બનાવીશું પછી શાક નાખું મિત્રો આ તો બસ ના હોય ને મને કોબીનું શાક મસ્ત એવું બની જશે. હજુ ટામેટું એવું નાખવાનું કોથમીર નાખીને તો મસ્ત બનાવી દીધું. કોથમીર ચડી જઈ દેખાતી એની અંદર નહીં તો દેખાતી જ નહીં. કોથમીર કેટલી બધી નાખી દીધી અંદર પાણી વળી જુઓ થોડુંક પડે ને એટલે પછી લઈ લઈએ. તો કોબીન તો વાર ના લાગે. ગાઈસ અમે હવે રોટલી બનાવવા માટે લોટ બધીએ છીએ. અને જો થોડું કહીએ સાફ કરવાનું થયું હોય એવું હમણાં બ્લોક પતાય એટલે પછી બધું કામ પતાય એટલે અમે કરી દઈએ છીએ. અને કોક આવ્યું છે પાછળ અમારા. કોણ આવ્યું? કોણ? હા જોજો હા જબરદસ્ત કોક આવ્યું છે માણસ ને એનું એવું અમારે એ આવ્યો. હું લઈને આવ્યો એનું હું લાયા શાક હું લાવ્યો બતાવો ખરા શાકમાં હું લાવ્યો તું જો મિત્રો એ થેલી લઈ જવાની પાછી આનું શાક ખાવ તો જો આ બધું શાક ખાઈ જઈશ. ગવારીનું બવારીનું કોથમીર ને ટોમેટાની જરૂર હતી મેં મંગાવી તું તાઈ જીજો અત્યારે આ ડુંગળી હા એ બધાને ખબર જ હોય નહીં હો કઈ થયું ચિત્ર દોરી હતી એ બતાવજે થયું ચિત્ર બતાય તું વાતો કરી જા દોરી આ ચકલી જોઈ દોરી ચકલી પછી આ બાજેટનો ઉપર ગાડી નો બસ સ્કૂલ બસ કયું બનાવ્યું? વૃક્ષનું મંદિર બે ભેગું ફૂલદાની મસ્ત દોરીને કમેન્ટમાં લખજો. થોડી થોડી શીખું આના પ્રમાણે દોરું જો. અને આ ચોપડા ને બધું તમે આવું કર્યું હોય તમે બધું જો જો ગાઈસ આવું કરો. આ ઠેલા જો શીખવાડીએ ને તો આપણે આવી રીતના નાખી દઈએ. જો આ છે નાખી દીધા. અને ગાઈસ 12 મહિનાની અંદર તો 4 ઠેલાઈને બદલ્યા બોલો. 4 ઠેલાને બદલે બધા તોડી નાખી દે બોલો. દ્રાક્ષ તો મસ્ત કોપી એવી ને એવી દોરી હતી આવડે તો ને દોરતા કોક આઈડિયા કરી લાગે એવી ને એવી ના આવે ને કોક આઈડિયા કરીએ પીનુડી સાપ પાડી લાગવાની નોની હોય નહીં હા ને જો ઓકે આવું કરાય જો. ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વસ્તુ અમારા જો આવી રીતના પડી રહ્યો કારણ કે ઉંદેરાનું રણસો વસ્તુ કશું મૂકાતું નહીં મારે બહાર. હવે આ બધું જે આવ્યું ને બિયાલા બધું એ પેક કરી દેવાનું અંદર નકર બધું બગાડે નાખે. જો વાહણે આવી રીતે પડી રહ્યા. ઘોડો હોય ને સત્તા જો આમાં ઘોડો હો વાહણ ભરાવાનું પણ એના અંદર બધા વાહણ ઉપરથી ઉંદેરા ભૂય જ પાડી નાખવા કશું અવાજ નહીં દેતા ને ખરાબ કરી નાખવા બધું.
એટલે આવી રીતના ગાઈસ અમારે ભોગવવું પડે છે. શું કરો, અમારા દુઃખની વાતો ના કહેવાની નહીં પીનું. અને આ જો મશીન હું તમને હોલ્ડર હમણાં બતાવવા આવી હતી. જો આ એ કટિંગ કરી નાખ્યું મેન મશીન, નવા મશીનનું. હવે શું કરવાનું, એના વગર બધું અધૂરું. બોલો આવી રીતના નુકસાન કરો અમારું ઉંદીર, બધું તોડી નાખવાનું. મારા ડ્રેસ તો બધા ફાડી નાખ્યા. બોલો કશું બાકી જ નહીં રાખતા. આવું કરો. જો આ જાળીઓ છે એવી તોડી નાખી, દેખાય? આ બાયણામાં તો નાખીએ. પેલા બહેણામાં આગળના બતાવું તમને. આવું જાળીઓ ને બાળીઓ કટિંગ કરી નાખેલા વિચિત્ર છે. ઊંધિયા વિચિત્ર હશે. જુઓ હા, ઉપર કાલે જ ભરાઈ જો. દેખાય? આ જો આવા કોણા પર નાખવા જાળીઓમાં. બાયણું બાયણું બધું ખાઈ જાય. જો ડબ્બો બતાવું તમને, ડબ્બાના ઢોકણું ઊંધી ખાઈ જાય એમાં તો. જો ખાઈ જાય ને. બોલો વિચાર કરો તમે કે આ લોખંડની જર્મની વસ્તુઓને આવા બચકા ભરો તો આપણે અંદર ઊંઘા હોય તો આપણને તો સવારમાં આપણી લાશ જ મળે, બીજું કોઈ ના મળે. ઉંદેરા એવું રણ લેવરામાં. બોલો ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારા હવે ઉંદેરા હક અને એ કોમેન્ટની અંદર લખજો. અને આવી રીતના હેરાન કરો, કારણ કે બહુ જ કંટાળો આવી જાય. ચલો આવજો.